ભાવનગર જિલ્લાની વાત કરીએ, જ્યાં મહુવા પંથક ભારે વરસાદ પછી પાણી થઈ ગયું છે। વાઘનગર ગામે યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો। બાબરનું ઝાડ પકડી લેતા આ યુવકનો આબાદ બચાવ થઈ ગયો છે। ગામના લોકોએ દોરડાની મદદથી આ યુવકને છેવટે બચાવ્યો હતો। દ્રશ્યો જુઓ, ભારે વરસાદથી મહુવા પંથક પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો, જો કે તેણે બાબરનું લાકડું પકડી લીધું। છેવટે ગામના લોકોએ દોરડાની મદદથી આ યુવકને બચાવ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સંજય, કયા પ્રકારની આખી આ વિગતો બનાવ વિશે? ગઈકાલે રાત્રેથી આજ સવાર સુધીમાં અંદાજે 11 ઇંચથી વધારે વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઝાઝા પ્રમાણમાં વરસાદ છે, જેના કારણે વાઘનગર ગામનો એક રહીશ મહુવાથી વાઘનગર જઈ રહ્યો હતો ત્યારે બાઇક સાથે એ તણાયો હતો અને બાવળના ઝાડવા સાથે એ અટકાઈ ગયો હતો। ત્યારે સ્થાનિક લોકો તેમજ સરપંચ અને તંત્ર દ્વારા તાત્કાલિક જઈ રેસ્ક્યુ કરી અને સહી સલામત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ છે। તેમજ મહુવા શહેરની વાત કરીએ તો મહુવા શહેરના 95% જેટલો વિસ્તાર પાણીની અંદર છે, ત્યારે ઘરસમાં પાણી છે। નીચાણવાળા વિસ્તારમાં અસંખ્ય પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તંત્ર દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા કરી રહ્યું છે, પરંતુ તંત્રની તમામ પ્રક્રિયા નિષ્ફળ થતી હોય એવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ સંજય, તમામ જાણકારી બદલ। આ યુવકનો બચાવ થયો છે। આસપાસના ગામોનો ચિતાર પણ આપે સાંભળ્યો। ગામના લોકોમાં રોષ ચોક્કસ છે, કેમ કે તંત્ર સહાય પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે। ગઈકાલ રાતથી જ આ પંથકમાં અવિરત વરસાદી માહોલ જોવાઈ રહ્યો છે।